હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. ના ક્રીમ ના મિલ્ક પાવડર, ફક્ત 2 કપ દૂધ અને 1 સિક્રેટ ચીજથી બનાવીશું ક્રીમી મેંગો મલાઈ કુલ્ફી આઈસ્ક્રીમ. કેરીની સિઝન હોય, કેરી આઈસ્ક્રીમ ના બનાવીએ તો કેમ ચાલે? તો આજે હું ગરમી માટે જબરજસ્ત રેસીપી લઈને આવી છું, જે મિનિટોમાં તૈયાર થઈ જાય તેવી સુપર ટેસ્ટી ક્રીમી મેંગો મલાઈ કુલ્ફી. આ મેંગો મલાઈ કુલ્ફી તમે ક્યારેય બનાવી પણ નહીં હોય અને ક્યારેય ખાધી પણ નહીં હોય. તો ચલો સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલાં ઠંડી ક્રીમી મેંગો કુલ્ફી બનાવવા માટે મેં લીધી છે પાકેલી મીઠી કેરી. વજનમાં જોઈએ તો 400 ગ્રામ જેટલી છે. કેરી મીઠી હોય તેવી જ કેરીની પસંદગી કરવાની. કેરી મીઠી હશે તો આપણી કેરીની કુલ્ફીનો જબરજસ્ત મીઠો ટેસ્ટ આવશે. તો મેં કેરીની છાલ ઉતારી લીધી છે. હવે કરીશું નાના ટુકડા, પછી કરીશું તેનો પલ્પ. તો મેં ટુકડા કરી લીધા છે. હવે લઈશું મિક્સર જાર, તેમાં કેરીના ટુકડાને લઈને ફાઇન પ્યુરી બનાવી લઈએ. અહીંયા બિલકુલ પાણી નથી ઉમેરવાનું, બસ કેરીને આ જ રીતે જ પીસવાની છે. તો જુઓ, એકદમ સરસ ફાઇન પ્યુરી તૈયાર થઈ ગઈ છે. તો તેને રાખી દઈશું સાઈડ પર. હવે ગેસ પર ચડાવીશું પેન, તેમાં અડધો લીટર ફૂલ ફેટવાળું દૂધ ગરમ મૂકીશું. ફૂલ ફેટવાળા દૂધથી આપણી કેરીની કુલ્ફી સરસ ક્રીમી બનશે. તેમાં અડધો કપ ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. સારી રીતના ખાંડને દૂધમાં મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું. આજે બિલકુલ માર્કેટ જેવી મેંગો કુલ્ફી હું આજે ના મિલ્ક પાવડર, ના ક્રીમ, ના માવા, પણ તેના માટે હું લઈશ એક સિક્રેટ ચીજ. તો તે છે બ્રેડ. તો મેં અહીંયા 4 બ્રેડ લીધી છે. નાની છે એટલે 4 લીધી છે, મોટી હોય તો તમે 3 લેજો. બ્રેડથી કુલ્ફીમાં એટલું જબરજસ્ત ટેક્સચર આવશે ને કે તેમાં કોઈ માવા, મિલ્ક પાવડર કે ક્રીમની જરૂર નહીં પડે, કારણ કે બ્રેડથી ઘટ તો થશે જ, સાથે બાઇડિંગ પણ સરસ આવશે. અને હા, બ્રેડનો જરા પણ ટેસ્ટ કુલ્ફીમાં નહીં આવે. મિક્સર જારમાં બ્રેડના નાના ટુકડા કરીને નાખીશું. હજુ કુલ્ફીને વધારે ક્રીમી બનાવવા માટે આપણે લઈશું 8 થી 10 કાજુના ટુકડા. કાજુની જગ્યાએ તમે મિલ્ક પાવડર પણ લઈ શકો છો. સાથે ફ્લેવર માટે 1/4 ચમચી ઇલાયચી પાવડર. બહુ સારું કોમ્બિનેશન છે કેરી અને ઇલાયચી પાવડરનું. બધી જ વસ્તુને સારી રીતના પીસી લઈએ. ફાઇન પાવડર તૈયાર કરીશું. બસ આપણો બ્રેડવાળો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો ચલો હવે દૂધને ચેક કરી લઈએ. દૂધમાં એક ઉભરો સરસ આવી ગયો છે, ઉકળવા લાગ્યું છે. તો આ સ્ટેજ પર થોડા કેસરના તાતણા ઉમેરીશું. તેનાથી કલર ખૂબ જ સરસ આવશે, ખુશ્બુ પણ સરસ આવશે, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. તમારે ઓરેન્જ ફૂડ કલર ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો છો. કેસર ઉમેરીને 2-3 ઉભરા આવે ત્યાં સુધી પકાવીશું, એટલે દૂધમાં પાણીનો ભાગ હોય તે ભળી જાય અને દૂધ સરસ હલકું ઘટ થઈ જાય, એટલે કુલ્ફીમાં બિલકુલ બરફ ના થાય. કુલ્ફીમાં બરફ થવાનું કારણ એક જ હોય છે કે મિશ્રણમાં પાણીનો ભાગ વધારે હોય તો જ બરફ થાય. તો દૂધ આપણું ઘટ થવા લાગ્યું છે. તો આ સ્ટેજ પર આપણે બ્રેડ કાજુનો પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરીને સારી રીતના મિક્સ કરીશું ને સતત ચલાવતા રહીશું, નહીતર લમ્સ થઈ જશે.
લમ્સ બને તો પણ કોઈ જ ચિંતા નથી. આગળ આપણે મિક્સ કરીશું એટલે મિશ્રણ એકદમ સ્મૂથ થઈ જશે. તમે જોઈ શકો છો બ્રેડ ઉમેરવાથી આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે. બ્રેડે દૂધને એબ્ઝોર્બ કરી લીધું છે અને થિકનેસ સરસ ખીર જેવી આવી ગઈ છે. બસ આનાથી વધારે બિલકુલ ઘટ ના કરતા, કારણ કે ઠંડુ થશે એટલે આ મિક્સર વધારે ઘટ થશે. ચલો તો ગેસની ફ્લેમ બંધ કરીશું ને આને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ ગયું છે, થિકનેસ છે ને બરાબર. બસ હવે આપણે સારી એવી કુલ્ફી તૈયાર કરીશું. તો મેં પહેલા મિક્સર જારમાં કેરીને પીસી હતી ને તેમાં આપણે બ્રેડવાળું મિક્સર ઉમેરીશું. અને કુલ્ફીમાં બિલકુલ બરફ ના જામે અને ટેસ્ટ બિલકુલ બજાર જેવો આવે તેના માટે હું અહીંયા લઈશ 5 મોટી ચમચી દૂધની મલાઈ. દૂધને ગરમ કરીને ઠંડુ થઈ જાય અને પછી ફ્રીજમાં મૂકીએ એટલે ઉપર એક મોટી લેયર આવી જાય છે. તેને મિલ્ક ક્રીમ યા દૂધની મલાઈ કહીએ છીએ. બસ તે જ મેં લીધી છે. તેને સારી રીતના ફેટી લઈશું. જો તમારી પાસે મલાઈ ના હોય તો બજારમાં અમૂલ ફ્રેશ ક્રીમ આવે છે તો તે તમે ઉમેરી શકો છો, અથવા મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. સૌથી બેસ્ટ આ દૂધની મલાઈ રહેશે. બધી જ વસ્તુને સારી રીતના સ્મૂથ પીસી લઈએ. બહુ સરસ આપણી કુલ્ફીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર છે. હવે કુલ્ફી જમાવવા માટે મેં અહીંયા લીધા છે કુલ્ફીના મોલ્ડ. જો તમારી પાસે આ મોલ્ડ ના હોય તો તમે ચાના કપ આવે તેમાં પણ જમાવી શકો, અથવા કોઈ પણ સ્ટીલના વાસણમાં પણ જમાવી શકો છો. તો બધા જ મોલ્ડમાં મિક્સર નાખીશું. હવે મેંગો કુલ્ફીને સુંદર બનાવવા માટે અને ખાઈએ તો મજા આવે તેના માટે કેરીના નાના ટુકડા ઉમેરીશું. આ કેરીના ટુકડા કુલ્ફી ખાઈએ ત્યારે મોંમાં આવે તો ખૂબ જ મજા આવે છે. બિલકુલ નાખવા ઓપ્શનલ છે. થોડા થોડા નાખીને મિક્સ કરીશું. હવે ઢાંકણ બંધ કરીશું અથવા ફોઇલ પેપરથી કવર કરી દેવાનું. હવે સ્ટીક લગાવી દઈએ. હવે મારી પાસે થોડું મિક્સર બચ્યું છે તો તેને આપણે સ્ટીલના ગ્લાસમાં સેટ થવા માટે રાખીશું. તેમાં મિક્સર ઉમેરીશું. તેમાં પણ થોડા કેરીના ટુકડા ઉમેરીશું ને મિક્સ કરીશું. પછી ફોઇલ પેપરથી કવર કરીશું એટલે ઉપર બરફ ના જામે. હવે એ બધા જ મોલ્ડને ફ્રીઝરમાં 7 થી 8 કલાક સેટ થવા માટે રાખી દઈશું. જો તમારી પાસે ટાઈમ હોય તો ઓવરનાઇટ પણ રાખી શકો છો. તો ફરી મળીશું મેંગો કુલ્ફી જામી જાય બાદ. 8 કલાક થઈ ગઈ છે તો આપણી ક્રીમી મેંગો કુલ્ફી તૈયાર. એકદમ પરફેક્ટ સેટ થઈ ગઈ છે. આપણે પહેલા મોલ્ડને લઈશું. તેને 20 જ સેકન્ડ માટે પાણી ભરેલા બાઉલમાં રાખીશું એટલે તે સારી રીતના ડિમોલ્ડ થઈ જાય. છે ને જબરજસ્ત ક્રીમી. જોઈને જ મોંમાં પાણી આવી ગયું ને. બસ આ જ રીતના બધી કુલ્ફીને ડિમોલ્ડ કરી લઈએ. ઉપરથી પિસ્તાની કતરણથી સજાવીશું. હવે ગ્લાસમાંથી પણ આઈસ્ક્રીમને ડિમોલ્ડ કરીશું. તો હાથથી આ રીતે કરીશું અમુક સેકન્ડ એટલે હાથની ગરમી લાગવાથી તે આસાનીથી ડિમોલ્ડ થઈ જશે. અથવા તેને પાણી ભરેલા બાઉલમાં રાખશો તો પણ આસાનીથી ડિમોલ્ડ થઈ જશે. અરે વાહ, જબરજસ્ત છે હો બાકી. હવે તેને ચપ્પાથી કટ કરી લઈએ. લાગે છે ને એકદમ મજેદાર. તેને પણ પિસ્તાની કતરણથી સજાવીશું. તો મિત્રો, તમને આ મેંગો કુલ્ફીની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.